હેલો ફ્રેન્ડ્સ, હું નીતાબેન કુકિંગ ચેનલથી મારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ટેસ્ટી અને આખા વર્ષ માટે બનાવીને રાખી શકાય એવો છાશનો મસાલો. આ મસાલો તમે છાશમાં, ફ્રૂટ ડીશ પર અથવા તો કોઈ પણ ચાટ કે શરબત સાથે પણ લઈ શકાય છે. તો ચાલો આપણે છાશનો મસાલો બનાવીએ. છાશનો મસાલો બનાવવા માટે આપણે આ બધી જ સામગ્રીની જરૂર પડશે. એમાં ચમચીની માપથી મેં લીધું છે. આ એક મોટી ચમચી બધી જ વસ્તુ છે. બધી જ વસ્તુ સરખા ભાગે છે, એટલે તમે કોઈ પણ માપ લઈ અને એ જ માપથી બધું જ સરખા ભાગે લેવાનું છે. આ લીલા સૂકા ધાણા છે, આ જીરું છે, આ અજમા છે, આ કાળા મરી છે અને આ ફુદીનાના સૂકેલા પાનનો પાવડર છે, પણ એકદમ ફાઇન પાવડર નથી. અને આ સંચળ પાવડર છે અને આ સિંધાલું મીઠું છે. સૌથી પહેલાં તો ગેસ સ્ટાર્ટ કરી અને ગેસને ધીમો જ રાખી એની ઉપર પેન રાખી અને પેનમાં આ આપણે સૂકા ધાણા એડ કરવાના છે, આ અજમા એડ કરશું, આ જીરું એડ કરશું અને આ આપણે મરી એડ કરવાના છે. આ બધા જને 1 મિનિટ માટે આપણે રોસ્ટ કરી લેવાના છે, જેથી કરીને આમાંથી બધો જ ભેજ છે એ નીકળી જાય અને આપણા મસાલા લાંબો ટાઈમ સુધી સરસ રહે, એવી ને એવી સુગંધ આવે અને જરા પણ મસાલો બગડે નહીં. લાંબો સમય માટે રાખવું હોય કોઈ પણ વસ્તુ તો એને રોસ્ટ કરવું જરૂરી છે. અને જો તમારે રોસ્ટ ના કરવું હોય તો 2 થી 3 કલાક સુધી તમે તડકામાં એને સૂકવી પણ લ્યો તો પણ ભેજ નીકળી જશે. આવું 1 મિનિટ માટે આપણે કરવાનું છે. 1 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. અને આપણું પેન ગરમ જ છે, એટલે આપણે બીજા વાસણમાં આને કાઢી લેવાનું છે. આપણા ખડા મસાલા ઠંડા થઈ ગયા છે, તો હવે આપણે એક આ મિક્સર જારમાં એને લેવાનું છે અને એને પીસી લેવાનું છે. આની સાથે આપણે આ ફુદીનાને પણ એડ કરવાનો છે અને આને સારી રીતે પીસી લઈએ. જો આપણું આ પીસાઈ ગયું છે, પણ આને એકદમ ફાઇન પેસ્ટ કરવા માટે એક વાસણમાં મેં આ જારો લીધો છે ચાળનો, એમાં આપણે ચાળી લેવાનો છે, જેથી કરીને કચરો બધો જ અલગ થઈ જશે. જો આવી રીતે આમાં બધી જ પીસીને તૈયાર છે એને આપણે આ ચાળી લેવાનું છે. જો આપણો આ ચાળીને મસાલો તૈયાર છે, તો હવે આપણે આમાં સિંધાલું નિમક છે એ એડ કરવાનું છે અને આ સંચળ પાવડર છે એને પણ એડ કરવાનો છે, જેથી કરીને આપણે જ્યારે પણ મસાલો નાખીએ ત્યારે છાશમાં કે કોઈ પણમાં નિમક એડ કરવાની જરૂર ના રહે. આપણે આ સંચળ પાવડર અને આ બંને એડ કરશું ને એટલે ખારાશ એની એટલી સરસ આવી જશે ને, તો નિમક એડ કરવાની તો જરૂર જ નહીં રહે. આ મસાલાથી જ કામ ચાલી જશે. આપણો આ છાશનો મસાલો તૈયાર છે. તમે ક્યારેય પણ જ્યારે પણ છાશ પીવાની ઈચ્છા થાય ઠંડી તો ત્યારે આપણે આમાંથી અડધી ચમચી જેટલો આપણે છાશમાં એડ કરવાનો છે. આટલો મસાલો એડ કરવાનો છે અને 1 ગ્લાસ ભરીને છાશ લેવાની છે. એટલે રેસ્ટોરન્ટમાં છાશ મળતી હોય એવી સરસ એકદમ મસાલા છાશ આપણી તૈયાર થઈ જશે. કોઈ પણ ફ્રૂટ ડીશ કે ચાટ ઉપર કે ગમે ત્યાં આપણે આનો ઉપયોગ કરી શકશું. હવે આપણે આ મસાલાને છાશમાં એડ કરવા માટે આપણે આ અડધી ચમચી જેટલો છાશનો મસાલો ઉમેરવાનો છે અને પછી એમાં આપણે આ ઠંડી છાશ ઉમેરવાની છે, જેથી કરીને આપણી આ મસાલા છાશ આપણી તૈયાર છે. અને એક વખત અંદર ચમચી ફેરવી દેવાની છે અને આપણી આ ઠંડી જ્યારે હોટલમાં મળે એવી જ આપણી આ ઠંડી છાશ તૈયાર છે. ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને પસંદ હોય તો લાઈક અને શેર કરજો અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારી નવી દરેક વાનગીના વિડીયો તમને જોવા મળે. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.